આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સમાચાર સુરતથી સામે આવ્યા આગની ઘટના બની છે। રિંગ રોડ કાપડ માર્કેટમાં આગ લાગી છે। તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। સાઈરામ માર્કેટના ત્રીજા માળે દુકાનમાં આગ લાગી। તો કાપડ માર્કેટમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચવા પામી છે। દોડધામ મચવા પામી। ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। તો આગ પર પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી છે આગને। સમગ્ર મામલે કહી શકાય કે મુદ્દામાલ તમામ જે માલસામાન છે તે બળીને ખાખ થયો છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ। તો સાઈરામ માર્કેટમાં ત્રીજા માળે દુકાનમાં આગ લાગતા જ નાસભાગ મચવા પામી હતી। સમગ્ર માલસામાન બળીને ખાખ થયો છે। લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું। કાપડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી શોર્ટ સર્કિટની આગની ઘટના બની। પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું। સાઈરામ માર્કેટના ત્રીજા માળે દુકાનમાં આગ લાગી છે। કાપડ માર્કેટમાં આગ લાગતા લોકોમાં પણ નાસભાગ મચવા પામી હતી। ફાયરની ટીમને તાત્કાલિક જાણ કરાતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા। તો સાઈરામ માર્કેટના ત્રીજા માળે દુકાનમાં લાગી આગ। સુરત રિંગ રોડ કાપડ માર્કેટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી। આગ પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરાયા। તો કાપડ માર્કેટમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચવા પામી હતી।